ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે આવનારા દિવસોમાં. ચર્ચા એવી ચાલી રહી છે કે મોટા પાયે ઉથલપાથલ ગુજરાતની રાજનીતિમાં અને ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને જોવા મળી શકે છે. હાલ ભૂપેન્દ્ર પટેલ 16 મંત્રીઓ સાથે સરકાર ચલાવી રહ્યા છે અને આ 16 મંત્રીઓમાંથી અમુક મંત્રીઓ ઉપર તો 2-3 ખાતાનો પણ ભાર છે, જેના કારણે હવે ચર્ચા એવી શરૂ થઈ છે કે ટૂંક જ સમયમાં નવા નામની જાહેરાત થઈ શકે છે. હવે જ્યારે નવા નામની જાહેરાત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે પક્ષ પલટુ નેતાઓ પણ સૌ કોઈને યાદ આવશે જ, અને એમાં 2 દિગ્ગજ નેતા અચૂકપણે યાદ આવે. એક છે અર્જુન મોઢવાડિયા અને બીજા છે CJ ચાવડા. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવનાર નેતાની શું સ્થિતિ હોય છે એ અમુક વાર આપણે જોતા હોઈએ છીએ, પરંતુ હવે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પોતાનું વચન છે એ નિભાવશે અને મોઢવાડિયા અને CJ ચાવડાને ખાસ સ્થાન, કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. પરંતુ આ માત્ર ને માત્ર અટકળો છે, ચર્ચાઓ છે, જે હાલ ગાંધીનગરની ગલીઓમાં ચાલી રહી છે. ત્યારે મિત્રો, આપને શું લાગે છે? શું અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડાને કેબિનેટમાં સ્થાન મળી શકે છે કે કેમ? એ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. પરંતુ અત્યારે જે વાતો ચાલી રહી છે એ જોતા તો એવું લાગે છે કે આ બંને દિગ્ગજ નેતાઓની લોટરી લાગવાનું પાક્કું છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા 2 નેતાઓને મંત્રીમંડળના વિસ્તરણથી મંત્રી પદ મળી શકે છે, જેમાં પોરબંદરથી જીતેલા સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા કે જેમને કેબિનેટ વિભાગમાં સ્થાન મળી શકે છે, જ્યારે વિજાપુરથી જીતેલા CJ ચાવડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યાને મહિનો પૂર્ણ થઈ ગયા છે. આમ છતાં હજુ સુધી વિસ્તરણના વાદળો બંધાયા ન હોવાથી આ બંને નેતાઓ ઉતાવળા થયા છે, જેને લઈને ભાજપ અને સરકારે વિસ્તરણ માટેની ગતિવિધિ તેજ કરી છે. ભાજપના સૂત્રોનું માનીએ તો આગામી જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. જો વિસ્તરણ થશે તો ભાજપના 5 જેટલા ધારાસભ્યોને પણ મંત્રીપદની લોટરી લાગી શકે છે એમ છે. કારણ કે ડિસેમ્બર 2022માં જ્યારે ગુજરાત સરકારની રચના થઈ ત્યારે જ કેટલાક ધારાસભ્યો એવા હતા જેઓ મંત્રીપદને લાયક પણ હતા અને દાવેદાર પણ હતા. આમ છતાં તેમને મંત્રીપદથી વંચિત રહેવું પડ્યું. તેમની નારાજગી પણ અંદરખાને ઘૂંઘવી રહી છે. આથી તેવા ધારાસભ્યોનો રોષ શાંત કરવા માટે પણ તેમને મંત્રીપદ આપવું જરૂરી બન્યું છે. તો ભારતીય જનતા પાર્ટીએ વિસ્તરણ અને તમામ સંગઠનની કામગીરી છે એ તેજ કરી દીધી છે. ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં કોને કયું ખાતું આપવામાં આવે છે અને શું સાચે અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડાની કિસ્મત છે એ ચમકે છે કે કેમ. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે, અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે ક્લિક કરો અમારી વેબસાઇટ ગુજરાતતક.in. નમસ્કાર.